ભેસાણ મામલતદાર કચેરી બહાર ખેડૂતોનો ચક્કાજામ। સર્વર ઠપ થતા કલાકો રાહ જોયા છતાં કામ અધૂરું। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। ભેસાણથી અમારા પ્રતિનિધિ સુલતાન ચૌહાણ પાસેથી મળતી માહિતી મુજબ ભેસાણ પંથકના ખેડૂતોને પડ્યા ઉપર પાટું જેવી સ્થિતિ થઈ છે। ખેડૂતો માટે સરકાર દ્વારા જાહેર કરેલા સહાય પેકેજને લઈને દસ્તાવેજોની માંગ વધી છે। ખાસ કરીને 7, 12 અને 8 ની નકલ મેળવવા માટે આજે ભેસાણ મામલતદાર કચેરીએ ખેડૂતોની ભારે ભીડ જોવા મળી હતી। સવારથી જ ખેડૂતો લાઇનમાં ઊભા રહી વારાની રાહ જોઈ રહ્યા હતા। આસપાસના ગામોમાં પંચાયત સ્તરે સર્વર બંધ રહેતા અનેક ખેડૂતો નકલ માટે ભેસાણ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા, પરંતુ અહીં પણ ઇન્ટરનેટ સર્વર વારંવાર ખોરવાતા કામકાજ પર અસર થઈ રહી હતી। ખેડૂતો ભૂખ્યા ત્રસ્યા કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા છતાં સિસ્ટમ ન ચાલતા તેઓ નિરાશ થઈને પરત ફરવું પડ્યું હતું। આ અંગે મીડિયાએ મામલતદારશ્રીને પ્રશ્ન કર્યો ત્યારે તેમણે કોઈ પણ પ્રકારના નિવેદન આપવાનું ટાળ્યું હતું। માત્ર એટલું જ કહી અંતર રાખ્યું કે સર્વરનો મુદ્દો ઉપરથી છે, સ્થાનિક કચેરી પાસે કંઈ કરી શકાય તેમ નથી। બાદમાં તેમણે ખેડૂતોને શાંત કરવા આશ્વાસન આપ્યું હતું। સર્વર સમસ્યા અને લાંબી લાઇનોને કારણે ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો છે। ખેડૂતોનું કહેવું છે કે સહાય પેકેજ માટે જરૂરી દસ્તાવેજો મેળવવા જો આટલી મુશ્કેલી પડે છે તો પાક નુકસાન વળતર મેળવવા કેટલો સમય લાગશે તેની ચિંતા વધી ગઈ છે। રિપોર્ટર સુલતાન ચૌહાણ, સહજ ન્યૂઝ, ભેસાણ। હા દાદા, મારું ગામ ભેસાણ છે। અમે 7 વાગ્યાના બેઠા થઈ, કોઈનો વારો નથી આવતો। કોઈ 1 વાગ્યો ભૂખ્યા થઈ ત્યાં અહીં 150 જણા બેઠા છે અને પ્રથમ નેટ હાલતું નથી, તો આ સરકાર શું કરે? હુતી જેવું ઊંઘમાં છે, અધિકારીઓ શું કરે છે? અંદર આ ખેડૂત અમે ખેડૂતને વારે છીએ। કોણ ખેડૂતને વારે છે? મત જોતાથી ધોયા છો। આ ખેડૂતનું જોવા આ કાયમથી જગતનો તાજ, કાયમ દુખીને પાર છે। બસ એટલું જ કેવું। તમે શું આવ્યા હતા દાદા? અત્યારે શા માટે આવ્યા હતા? આ અટાણે સહાય મંજૂર કરી છે, એના હપ્તા પડ્યા છે, અહીં અમને લાઈનમાં અટાણે ઊભા રાખ્યા છે। શા માટે લાઈનમાં ઉભા? શા માટે અમને ઊભા રહે? આપતા નથી। 7 વાર તો અમે આપેલા છે, 7 વાર અમે આપેલા છે, તો હજી અમારી પાસે કરવા માગે બીજી વાત, એનો અમને જવાબ જોઈએ ખેડૂને। અત્યારે શા માટે આવ્યા હતા? અટાણે અમે 7 વાર સહાય માટે દેવાના છે, માગ્યા છે વીસીએ, તો અહીં કઢવા આવ્યા છે, લાઈનમાં ઊભા છે અંદર।